હીરોની જેમ પ્લેનમાંથી એન્ટ્રી. મોંઘી દાટ કારમાં સીન સપાટા, રોડ પર રીલ્સ બનાવી રોલા પાડવા. આ છે રીલ લાઈફનો ગુજરાતી ફિલ્મ હીરો. પરંતુ સુરતના ગુજરાતી અભિનેતાએ રીલ લાઈફમાં વિલન જેવું કામ કરતા જેલમાં જવાનો વારો આવ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. આ સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ દારૂના ધંધામાં ભાગીદાર છે. ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કંઈ સરખું ચાલતું ન હતું, જેથી ગાડી લે વેચનો વ્યવસાય પણ કરતો હતો. જેમાં 1 વર્ષ પહેલા ખોટ જતા તેણે દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઈ આવી છૂટકમાં વેચાણ કરતો. ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઈ વિજય પણ જોડાતા હતા. દારૂ દમણથી સેલવાસથી લઈ આવતા અને સુરતમાં છૂટક વેચાણ કરતા. કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂની બોટલો કરણ દરવાજા વિસ્તારમાં ગાડીના ચોરખાનામાં મૂકી 2 વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરાફેરી કરી દારૂનો ધંધો કરે છે. તેથી પોલીસે જય ઉર્ફે જયલો ભાણાજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા. હીરોની જેમ પ્લેનમાંથી એન્ટ્રી. મોંઘી દાટ કારમાં સીન સપાટા, રોડ પર રીલ્સ બનાવી રોલા પાડવા. આ છે રીલ લાઈફનો ગુજરાતી ફિલ્મ હીરો. પરંતુ સુરતના ગુજરાતી અભિનેતાએ રીલ લાઈફમાં વિલન જેવું કામ કરતા જેલમાં જવાનો વારો આવ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. આ સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ દારૂના ધંધામાં ભાગીદાર છે. ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કંઈ સરખું ચાલતું ન હતું, જેથી ગાડી લે વેચનો વ્યવસાય પણ કરતો હતો. જેમાં 1 વર્ષ પહેલા ખોટ જતા તેણે દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઈ આવી છૂટકમાં વેચાણ કરતો. ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઈ વિજય પણ જોડાતા હતા. દારૂ દમણથી સેલવાસથી લઈ આવતા અને સુરતમાં છૂટક વેચાણ કરતા. કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂની બોટલો કરણ દરવાજા વિસ્તારમાં ગાડીના ચોરખાનામાં મૂકી 2 વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરાફેરી કરી દારૂનો ધંધો કરે છે. તેથી પોલીસે જય ઉર્ફે જયલો ભાણાજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા. હીરોની જેમ પ્લેનમાંથી એન્ટ્રી. મોંઘી દાટ કારમાં સીન સપાટા, રોડ પર રીલ્સ બનાવી રોલા પાડવા. આ છે રીલ લાઈફનો ગુજરાતી ફિલ્મ હીરો. પરંતુ સુરતના ગુજરાતી અભિનેતાએ રીલ લાઈફમાં વિલન જેવું કામ કરતા જેલમાં જવાનો વારો આવ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. આ સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ દારૂના ધંધામાં ભાગીદાર છે. ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કંઈ સરખું ચાલતું ન હતું, જેથી ગાડી લે વેચનો વ્યવસાય પણ કરતો હતો. જેમાં 1 વર્ષ પહેલા ખોટ જતા તેણે દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઈ આવી છૂટકમાં વેચાણ કરતો. ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઈ વિજય પણ જોડાતા હતા. દારૂ દમણથી સેલવાસથી લઈ આવતા અને સુરતમાં છૂટક વેચાણ કરતા. કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂની બોટલો કરણ દરવાજા વિસ્તારમાં ગાડીના ચોરખાનામાં મૂકી 2 વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરાફેરી કરી દારૂનો ધંધો કરે છે. તેથી પોલીસે જય ઉર્ફે જયલો ભાણાજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા.